નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું એમબી ઠુમ્મર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ગોંડલ, ગ્રુપ ઓટોમાં ફરજ બજાવું છું. આજના સેશનમાં એન્જિન વિષય પર હું આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. શરૂઆતના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી અને માલની હેરફેર માટે ઘોડાગાડી, બળદગાડી, ઊંટગાડીનો ઉપયોગ થતો. પરંતુ ત્યારબાદ સમયાંતરે નવી ઓટોમોબાઈલ એન્જિનની શોધ થતાં જે આપણને લાભ થયો છે એ વિશે હું આજે તમને એન્જિન વિશે સમજાવીશ. ઓટોમોબાઈલ એટલે શું? ઓટો પ્લસ મોબાઈલ. ઓટોમોબાઈલ એટલે સ્વયંચલિત થાય છે. દરેક વાહનને ચલાવવા માટે શક્તિ પૂરી પાડનાર વાહનનો મહત્ત્વનો ભાગ એન્જિન છે. એન્જિનનો ઇતિહાસ. સ્વયંચલિત એન્જિનનો ઇતિહાસ ઈસવીસન 1700થી શરૂ થયો હતો. એન્જિનની શોધ 1770માં ફ્રેન્કલિન નિકોલસ જોસેફે સૌપ્રથમ રોડ પર ચાલતું વાહન બનાવ્યું હતું, જેમાં વરાળ તંત્રનો ઉપયોગ થયો હતો. 1876માં જર્મન એન્જિનિયર ઓટો નામના વૈજ્ઞાનિકે પ્રથમ 4-સ્ટ્રોક એન્જિન બનાવ્યું, જેમાં કમ્બશન માટે ફ્યુલ અને હવાનો ઉપયોગ થયો. 1880 ડુગલાસ ક્લાર્કે 2-સ્ટ્રોક એન્જિનની શોધ કરી. 1892 રુડોલ્ફ ડીઝલે ડીઝલ એન્જિન એટલે કે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનની શોધ કરી. હવે એન્જિનનું વર્ગીકરણ. એન્જિનનું વર્ગીકરણની અંદર એન્જિનના બે ભાગ પડશે. એક ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને બીજું છે એક્સટર્નલ કમ્બશન એન્જિન. એક્સટર્નલ કમ્બશન એન્જિનની અંદર બે ભાગ પડશે, સ્ટીમ એન્જિન અને ટર્બાઇન એન્જિન. હવે ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર જે વિભાગો પડે છે એની અંદર 2-સ્ટ્રોક એન્જિન અને 4-સ્ટ્રોક એન્જિન અત્યારે માર્કેટની અંદર છે. જ્યારે નવી શોધની અંદર ટૂંક સમયમાં 6-સ્ટ્રોક એન્જિન અને 8-સ્ટ્રોક એન્જિન ઉપલબ્ધ થશે. 2-સ્ટ્રોક એન્જિનની અંદર પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન, સીએનજી એન્જિન ઉપલબ્ધ છે. 4-સ્ટ્રોક એન્જિનની અંદર પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન, સીએનજી એન્જિન છે. એન્જિનની વ્યાખ્યા. જે એકમ રાસાયણિક શક્તિનું ઉષ્મા શક્તિમાં અને ઉષ્મા શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરે તેવા એકમને એન્જિન કહેવામાં આવે છે. એન્જિનનું બીજું નામ પાવર પ્લાન્ટ છે. નીચે આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે રાસાયણિક શક્તિમાંથી ઉષ્મા શક્તિ અને ઉષ્મા શક્તિમાંથી યાંત્રિક શક્તિ. હવે એક્સટર્નલ કમ્બશન એન્જિન. જે એન્જિનમાં દહન ક્રિયા સિલિન્ડરના બહારના ભાગમાં થાય તેવા એન્જિનને એક્સટર્નલ કમ્બશન એન્જિન કહે છે. આ એન્જિનો રેલવેમાં સ્ટીમ એન્જિન અને ટર્બાઇન એન્જિન છે. ઇન્ટરનલ કમ્બશન એન્જિન. જે એન્જિનમાં દહન ક્રિયા સિલિન્ડરના અંદરના ભાગમાં થાય તેવા એન્જિનને ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહે છે. ઓટોમોબાઈલમાં બધા એન્જિનો આઈસી એન્જિન જ છે. હવે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કઈ રીતે વર્ક કરે છે તો કે કેમિકલ એનર્જીનું હીટ એનર્જીમાં અને હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. 2-સ્ટ્રોક એન્જિન. જે એન્જિનમાં ક્રેન્કશાફ્ટ એક કાંટો એટલે કે 360 ડિગ્રી ફરે અને ચારેય ક્રિયાઓ સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ પૂર્ણ થાય તેવા એન્જિનને 2-સ્ટ્રોક એન્જિન કહે છે. 4-સ્ટ્રોક એન્જિન. જે એન્જિનમાં ક્રેન્કશાફ્ટ બે આંટા એટલે કે 720 ડિગ્રી ફરે અને ચારેય ક્રિયાઓ સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ પૂર્ણ થાય તેવા એન્જિનને 4-સ્ટ્રોક એન્જિન કહે છે. 2-સ્ટ્રોક એન્જિનનું આપ ચિત્ર જોઈ શકો છો, જેની અંદર ઇનલેટ પોર્ટ, ઇન્ટેક પોર્ટ, સ્પાર્ક પ્લગ, એક્ઝોસ્ટ પોર્ટ, કાર્બ્યુરેટરની ડિઝાઇન ચિત્ર દ્વારા આપ જોઈ શકો છો. એની અંદર કઈ રીતે 2-સ્ટ્રોક સાયકલ એન્જિનનું ઓપરેશન છે. 2-સ્ટ્રોક એન્જિન. જે એન્જિનમાં ક્રેન્કશાફ્ટ એક આટલો એટલે કે 360 ડિગ્રી ફરે અને ચારેય ક્રિયાઓ
સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ પૂર્ણ થાય તેવા એન્જિનને ટુ સ્ટ્રોક એન્જિન કહે છે. 4 સ્ટ્રોક એન્જિન જે એન્જિનમાં ક્રેન્કશાફ્ટ 2 આંટા એટલે કે 720 ડિગ્રી ફરે અને ચારેય ક્રિયાઓ સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ પૂર્ણ થાય તેવા એન્જિનને 4 સ્ટ્રોક એન્જિન કહે છે. હવે એન્જિનની જુદી જુદી સિસ્ટમો, જેની અંદર પહેલું આવે છે ફ્યુલ સપ્લાય સિસ્ટમ. ફ્યુલ ટેન્કમાં રહેલ ફ્યુલને એન્જિન સુધી પહોંચાડવાની પદ્ધતિને ફ્યુલ સપ્લાય સિસ્ટમ કહે છે. ત્યારબાદ આવે છે નંબર 2 કુલિંગ સિસ્ટમ. એન્જિનમાં બળતણ સળગવાથી તેમજ ફરતા ભાગોમાં ઘર્ષણથી ગરમી ઉત્પન્ન થાય છે. એન્જિન ઓવરહીટ ન થાય તેમજ એન્જિનનું વર્કિંગ નોર્મલ ટેમ્પરેચરે જાળવી રાખવા કુલિંગ સિસ્ટમ જરૂરી છે. લુબ્રિકેટિંગ સિસ્ટમ. એન્જિનમાં ફરતા ભાગો જેવા કે પિસ્ટન, કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ, કેમશાફ્ટ, બેરિંગો, બુશિંગોમાં ઘસારો ઓછો કરવા, અવાજ ઓછો કરવા તેમજ ફરતા ભાગોને લુબ્રિકેશન માટે ઓઇલ પહોંચાડવા માટે લુબ્રિકેશન સિસ્ટમ જરૂરી છે. એક્ઝોસ્ટ સિસ્ટમ. ફ્યુલનું દહન થયા પછી જે બળેલો ગેસ સિલિન્ડરમાં રહે છે તેને બહાર કાઢવાની પદ્ધતિને એક્ઝોસ્ટ સિસ્ટમ કહે છે. સ્ટાર્ટિંગ સિસ્ટમ. બંધ એન્જિનને ચાલુ કરવા માટે સ્ટાર્ટર મોટર દ્વારા ફ્લાયવ્હીલ અને ક્રેન્કશાફ્ટને ફેરવીને જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તેને સ્ટાર્ટિંગ પદ્ધતિ કહે છે. ઓટો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. એન્જિનને ચાલુ કરવા માટે સ્ટાર્ટર મોટરને કરંટ આપવા માટે હેડલાઇટ, બ્રેકલાઇટ, હોર્ન, સાઇડ સિગ્નલો, વાઇપર વગેરેને બેટરી દ્વારા અથવા મેગ્નેટ દ્વારા ઇલેક્ટ્રિક સપ્લાય પહોંચાડવામાં આવે છે. આ બધા ભાગોને વાયરોની મદદથી જોડી સર્કિટ તૈયાર કરવામાં આવે છે. આ સર્કિટને ઓટો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કહે છે. એન્જિનના મુખ્ય ભાગો. એન્જિનના મુખ્ય 3 સ્થિર ભાગો છે. નંબર 1 સિલિન્ડર બ્લોક, નંબર 2 સિલિન્ડર હેડ, નંબર 3 ક્રેન્કકેસ. નંબર 1 સિલિન્ડર બ્લોક. તો એન્જિનના સિલિન્ડર બ્લોકમાં સિલિન્ડર લાઇનર, પિસ્ટન, કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ, કેમશાફ્ટ, ટાઇમિંગ ગિયર્સ, ઓઇલ પેસેજ આવેલા છે. નંબર 2 સિલિન્ડર હેડ. એન્જિનમાં સિલિન્ડર હેડમાં વાલ્વ સ્પ્રિંગ, રોકર આર્મ શાફ્ટ, ટેપેડ કવર, પુશ રોડ, ફ્યુલ ઇન્જેક્ટર અથવા સ્પાર્ક પ્લગ ફિટ કરવામાં આવે છે. ક્રેન્કકેસ. સિલિન્ડર બ્લોકની નીચેના ભાગને ક્રેન્કકેસ કહે છે, જેમાં નીચેની બાજુ સમ્પમાં ઓઇલ ભરવામાં આવે છે, જેમાં ઓઇલ સ્ટ્રેનર, ઓઇલ ફિલ્ટર, ઓઇલ ડિપસ્ટિક, ડ્રેન પ્લગ જેવા ભાગો ફિટ કરવામાં આવે છે. ચેકિંગ સિલિન્ડર કન્ડિશન. એટલે કે એન્જિનની અંદર જે મહત્ત્વનો ભાગ સિલિન્ડર છે એમાં પિસ્ટન ઉપર નીચે ગતિ કરે એનામાંથી ઘસારો આવે. એ ઘસારો કેવો આવે છે? તો કે ઓવરસાઇઝ, એક્સેસિવ વેર એટલે આઉટ ઓફ રાઉન્ડ અને ટેપર 2 જાતના ઘસારા આવશે. આઉટ ઓફ રાઉન્ડ ઘસારો ક્રેન્કશાફ્ટના થ્રસ્ટ એટલે કે આંચકાઓ, થ્રસ્ટ કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે અને પાવર સ્ટ્રોક બંને દરમિયાન ક્રેન્કશાફ્ટના ઉપરના ભાગ કનેક્ટિંગ રોડનો જે થ્રસ્ટ લાગે છે જેથી સિલિન્ડરની દિવાલોમાં ઘસારો લાગે છે. ટેપર ઘસારો એટલે કે ત્રાસો ઘસારો. સિલિન્ડરમાં દહન ક્રિયા ઉપરના ભાગમાં ટીડીસી તરફ થાય છે, જ્યાં વધારે તાપમાન રહેવાથી અને વધારે મૂવમેન્ટની સ્પીડ હોવાથી ઘસારો વધારે લાગે છે. નીચે આવતા હીટનું પ્રમાણ ઘટવાથી ગરમી ઓછી લાગે એટલે ઘસારો ઓછો લાગે. એટલે સિલિન્ડરમાં ઉપર ઘસારો લાગશે, નીચે ઓછો લાગશે, જેને ટેપર ઘસારો કહેવામાં આવે છે. એન્જિનના ફરતા ભાગો. નંબર 1 ક્રેન્કશાફ્ટ, 2 પિસ્ટન, કનેક્ટિંગ રોડ, કેમશાફ્ટ, પુશ રોડ, રોકર આર્મ, રોકર શાફ્ટ, વાલ્વ, ઓઇલ પંપ, ફ્લાયવ્હીલ વગેરે એન્જિનના ફરતા ભાગો છે. હવે વાલ્વ ટ્રેન. તો વાલ્વ કઈ રીતે ખોલબંધ કરે છે? તો એના માટે આપણે જોઈએ કે ક્રેન્કશાફ્ટ દ્વારા ગતિ કેમશાફ્ટને મળે છે, કેમશાફ્ટ દ્વારા વાલ્વ પુશ રોડને ગતિ મળશે અને પુશ રોડ દ્વારા વાલ્વ ખોલબંધ થશે. આ આખી મિકેનિઝમની આકૃતિ સહ અહીંયા રચના કરવામાં આવેલ છે. પિસ્ટનના ભાગો. તો પિસ્ટન રિંગ, પિસ્ટન પિન. પિસ્ટન વિશે જાણો. બરાબર, પિસ્ટનનો વચ્ચેનો ભાગ છે જ્યાં ગજન પિન ફિટ કરવામાં આવે છે એને પિસ્ટન
પિન બોરનો જે ભાગ છે એને પિસ્ટન પિન બોસ કહેવામાં આવે છે. બાજુના ભાગને સ્કર્ટ, ઉપર રીંગો જે ફિટ કરવામાં છે રિંગ રૂડ ને ઉપરના ભાગને હેડ કહેવામાં આવે છે. કનેક્ટિંગ રોડ, કનેક્ટિંગ રોડમાં બે છેડા હોય, એક ઉપરની બાજુ દેખાય છે અને નાનો છેડો અને એટલે કે સ્મોલ એન્ડ અને નીચેનો છેડો મોટો એટલે બિગ એન્ડ કહેવામાં આવે છે. કનેક્ટિંગ રોડના નાના છેડામાં પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે જોડવામાં આવે છે, જ્યારે કનેક્ટિંગ રોડનો મોટો ભાગ છે એ ક્રેન્કશાફ્ટમાં ક્રેન્કપિન ભાગ સાથે જોડવામાં આવે છે. ક્રેન્કશાફ્ટ, ક્રેન્કશાફ્ટની આગળના ભાગમાં ગિયર આપવામાં આવે છે, ત્યારબાદ ક્રેન્કપિન અને મેઇન જનરલનો ભાગ આવે છે ને ક્રેન્કશાફ્ટના છેલ્લા ભાગે ફ્લાયવ્હીલ ફિટ કરવામાં આવે છે. એન્જિનના ભાગો: વાલ્વ કવર, વાલ્વ સ્પ્રિંગ, વાલ્વ, પિસ્ટન, કનેક્ટિંગ રોડ, એન્જિન બ્લોક, કનેક્ટિંગ રોડ કેપ, રોકર આર્મ, પુશ રોડ, પિસ્ટન પિન, વાલ્વ ટેપેટ, કેમશાફ્ટ, કનેક્ટિંગ રોડ, મેઇન જનરલ, ઓઇલ પાન. એન્જિન ટેકનિકલ ટર્મ્સ: એન્જિન જે વર્ક કરે છે એના જુદા જુદા ટેકનિકલ ટર્મ્સ છે. ટીડીસી, ટીડીસી એટલે ટોપ ડેડ સેન્ટર. એન્જિનના સિલિન્ડરમાં આ એક ઓછામાં ઊંચું બિંદુ કે જ્યાંથી પિસ્ટન ઉપર જઈ શકતો નથી અને પોતાની ગતિ નીચે તરફ બદલે છે, જેને ટોપ ડેડ સેન્ટર કહે છે. બીડીસી, બોટમ ડેડ સેન્ટર. એન્જિનના સિલિન્ડરમાં પિસ્ટન નીચામાં નીચું બિંદુ કે જ્યાંથી પિસ્ટન નીચે જઈ શકતો નથી અને પોતાની ગતિ ઉપર તરફ બદલે છે તે પોઈન્ટને બોટમ ડેડ સેન્ટર કહે છે. સ્ટ્રોક, સ્ટ્રોક સિલિન્ડરની અંદર પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ અને ટીડીસીથી બીડીસી વચ્ચે અંતર કાપે છે. આ અંતરને સ્ટ્રોક કહે છે. એન્જિન ટેકનિકલ ટર્મ્સમાં ટુ સ્ટ્રોક એન્જિન, જે એન્જિનમાં ક્રેન્કશાફ્ટ એક આંટો એટલે કે 360 ડિગ્રી ફરે અને ચારેય ક્રિયાઓ સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ પૂર્ણ થાય તેવા એન્જિનને ટુ સ્ટ્રોક એન્જિન કહે છે. સ્વેપ્ટ વોલ્યુમ, પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ ખસતા સિલિન્ડરમાં કદ વધે છે તેને સ્વેપ્ટ વોલ્યુમ કહે છે. ક્લિયરન્સ વોલ્યુમ સીવી, પિસ્ટન જ્યારે ટીડીસી પર હોય ત્યારે પિસ્ટન અને સિલિન્ડરની વચ્ચેની જગ્યાને ક્લિયરન્સ વોલ્યુમ કહે છે. ફોર સ્ટ્રોક એન્જિન, જે એન્જિનમાં ક્રેન્કશાફ્ટ બે આંટા એટલે કે 720 ડિગ્રી ફરે અને ચારેય ક્રિયાઓ સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ પૂર્ણ થાય તેવા એન્જિનને ફોર સ્ટ્રોક એન્જિન કહે છે. ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન ઓપરેશનની આકૃતિ અહીંયા આપણે જોઈએ છીએ કે જેમાં ક્રેન્કશાફ્ટ અડધો આંટો ફરે છે. હવે ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોકની કમ્પેરિઝન. ટુ સ્ટ્રોક સાયકલ એન્જિન અને ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન વચ્ચેનો તફાવત. તો ટુ સ્ટ્રોક એન્જિન વજનમાં હળવા હોય છે, જ્યારે ફોર સ્ટ્રોક એન્જિન વજનમાં ભારે હોય છે. ટુ સ્ટ્રોક એન્જિનમાં પાવર ઓછો મળે છે, ફોર સ્ટ્રોક એન્જિનમાં પાવર વધારે મળે છે. ટુ સ્ટ્રોક એન્જિનની અંદર પોર્ટ આપવામાં આવે છે, જ્યારે ફોર સ્ટ્રોક એન્જિનમાં વાલ્વો આપવામાં આવે છે. ટુ સ્ટ્રોક એન્જિનની મિકેનિઝમ સાદી અને સરળ હોય છે. ફોર સ્ટ્રોક એન્જિનમાં કેમશાફ્ટ અને વાલ્વો આવતા એની મિકેનિઝમ થોડી વધારે હોય છે. એન્જિન ટેકનિકલ ટર્મ્સ: કોમ્પ્રેશન રેશિયો CR, સ્ટ્રોકની શરૂઆતનું વોલ્યુમ અને સ્ટ્રોકના અંત પછીના વોલ્યુમના ગુણોત્તરને કોમ્પ્રેશન રેશિયો કહે છે. કોમ્પ્રેશન રેશિયો બરાબર SV પ્લસ CV ઇક્વલ ટુ ટોટલ વોલ્યુમ ડિવાઈડ બાય CV એટલે કે ક્લિયરન્સ વોલ્યુમ. પાવર, ચોક્કસ સમયમાં કરેલા કાર્યના દરને પાવર કહે છે. કોમ્પ્રેશન રેશિયો અહીંયા આપણે પિક્ચરની અંદર બતાવેલ છે. એન્જિન ટેકનિકલ ટર્મ્સમાં સક્શન સ્ટ્રોક. આ સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ ગતિ કરે છે. ઇનલેટ વાલ્વ ખુલે છે અને એક્ઝોસ્ટ વાલ્વ બંધ રહે છે. ઇનલેટ વાલ્વ મારફતે શુદ્ધ હવા અને ફ્યુલ સિલિન્ડરમાં દાખલ થાય છે. આ સ્ટ્રોક દરમિયાન ક્રેન્કશાફ્ટ 180 ડિગ્રી એટલે કે અડધો આંટો ફરે છે. આ સ્ટ્રોકને ઇન્ટેક સ્ટ્રોક પણ કહેવામાં આવે છે. કોમ્પ્રેશન સ્ટ્રોક. આ સ્ટ્રોક દરમિયાન પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ ગતિ કરે છે. ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને વાલ્વ બંધ રહે છે. આ સ્ટ્રોક દરમિયાન ક્રેન્કશાફ્ટ 180 ડિગ્રીથી 360 ડિગ્રી એટલે કે એક આંટો
ફરે છે। આ સ્ટ્રોક દરમિયાન હવા અને ફ્યુલનું મિશ્રણ દબાય છે। પાવર સ્ટ્રોક, આ સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ ગતિ કરે છે। ઇનલેટ વાલ્વ બંધ હોય છે અને એક્ઝોસ્ટ વાલ્વ પણ બંધ હોય છે। આ સ્ટ્રોક દરમિયાન ફ્યુલ સળગવાથી પાવર મળે છે। આ સ્ટ્રોક દરમિયાન ક્રેન્કશાફ્ટ 360 ડિગ્રીથી 540 ડિગ્રી એટલે કે દોઢ આંટો ફરે છે। એક્ઝોસ્ટ સ્ટ્રોક, આ સ્ટ્રોક દરમિયાન પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ ગતિ કરે છે। ઇનલેટ વાલ્વ બંધ અને એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો રહે છે। આ સ્ટ્રોક દરમિયાન ક્રેન્કશાફ્ટ 540 ડિગ્રીથી 720 ડિગ્રી એટલે 2 આંટા ફરે છે। આ સ્ટ્રોકમાં સિલિન્ડરમાં ભરાઈ રહેલો ગેસ પિસ્ટનના ધક્કાથી એક્ઝોસ્ટ વાલ્વ મારફતે સાયલેન્સર દ્વારા બહાર તરફ ધકેલાય છે। આમ ચારેય ક્રિયાઓ ક્રમિક સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ 4 સ્ટ્રોકમાં પૂર્ણ થાય છે। આ દરમિયાન ક્રેન્કશાફ્ટ 2 આંટા એટલે કે 720 ડિગ્રી ફરે અને એકવાર પાવર મળે છે। આ પાવરનો સંગ્રહ ફ્લાયવ્હીલ કરે છે અને દરેક સ્ટ્રોકમાં સરખી વહેંચણી કરે છે। આધુનિક સમયની માંગ પ્રમાણે નવી ટેકનોલોજીનું અપગ્રેડેશન। અત્યાર સુધીમાં આપણે બધાએ 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક એન્જિન વિશે જ શીખ્યું છે, પરંતુ નવી ટેકનોલોજી 6 સ્ટ્રોક એન્જિન શોધાઈ ગઈ છે અને આ એન્જિનની શોધ યુ લોંગ તાને કરેલ છે। આ નવી ટેકનોલોજીની અંદર ક્રેન્કશાફ્ટ 810 ડિગ્રી ફરશે। સક્શન સ્ટ્રોક દરમિયાન 180 ડિગ્રી પૂરી કર્યા બાદ બીજા સ્ટેજમાં 90થી 270 ડિગ્રી સુધી કાર્ય કરશે। પ્રથમ સ્ટેજમાં હવા અને ફ્યુલ 90+90 ડિગ્રી, ત્યારબાદ માત્ર હવા 90 ડિગ્રી સુધી સિલિન્ડરમાં દાખલ થશે। કોમ્પ્રેશન સ્ટ્રોક 180થી 360 ડિગ્રી પૂરી કર્યા બાદ બીજા સ્ટેજમાં 270થી 450 ડિગ્રી સુધી 2 સ્ટેજમાં કાર્ય કરશે। પ્રથમ સ્ટેજમાં હવા અને ફ્યુલ કોમ્પ્રેસ કરશે 90+90 ડિગ્રી, ત્યારબાદ 90 કોમ્પ્રેશન ટુ માસ્ટર સિલિન્ડર દ્વારા પાવર સ્ટ્રોક 360 ડિગ્રીથી 540 ડિગ્રી અને બીજા સ્ટેજમાં 450થી 630 ડિગ્રી કાર્ય કરશે। એક્ઝોસ્ટ સ્ટ્રોક 540 ડિગ્રીથી 720 ડિગ્રી અને બીજા સ્ટેજમાં 630થી 810 ડિગ્રીમાં કાર્ય કરશે। હવે આપણે આ સ્લાઇડને આ એન્જિનના વિશે જુદી જુદી એની જે વિડીયો સ્લાઇડો છે એ જોઈશું। There are now 2 types of engines available in PWCs, 2-stroke and 4-stroke. These names are derived from the number of strokes that the pistons take to complete a cycle. For example, a 4-stroke engine takes 4 piston movements to complete its engine cycle. The piston lowers for the intake stroke, drawing in the air and fuel mixture, raises for the compression stroke. The air-fuel mixture is ignited for the power stroke, forcing the piston down. And finally, raised for the exhaust stroke, forcing the exhaust out of the engine. The cycle then repeats over and over, turning the crankshaft, which is connected to the impeller, which drives the craft forward. A 2-stroke engine is designed to accomplish its complete cycle in just 2 strokes. During its power stroke, the ignited air-fuel charge forces the piston down until it reaches an opening on the side of the cylinder called the exhaust port. As the piston continues down, it pressurizes the air and fuel mixture under the piston that was drawn into the crankcase during the previous compression stroke. An intake transfer port is exposed, allowing the pressurized air and fuel into the cylinder. Finally, as the crankshaft continues to turn, the piston rises, closing off the intake and exhaust ports and compressing the air-fuel charge inside the cylinder. The rising piston also sucks in the next air-fuel charge under it into the crankcase from the carburetors. The compressed charge is ignited by the spark plug, repeating the cycle. The biggest advantages of 2-stroke engines are lightweight and simplicity in parts. The engine itself weighs significantly less than a 4-stroke of equal power output, and there are anywhere from 30 to 50% fewer moving parts in a 2-stroke engine compared to a 4-stroke. It is also much easier to clear out a 2-stroke engine that has been swamped with water. The biggest disadvantages are increased fuel consumption and elevated hydrocarbon emissions from its exhaust compared to a 4-stroke. Because a 2-stroke has its intake and exhaust open at the same time, some of the fresh air fuel charge passes through the cylinder and out the exhaust port without ever being burned. Because of this and other factors,
two-stroke engines have higher unburned hydrocarbon output in their exhaust than comparable four-strokes. There are significant exceptions to this, particularly with engines that use direct injection technology or catalytic converters to obtain low and even ultra-low emission for their two-stroke watercraft. Late model PWCs in general are significantly cleaner burning and quieter than their predecessors. The engine oil of a two-stroke engine can be administered by one of two methods. The first method is oil injection, where the oil is drawn from a separate oil reservoir and pumped into the intake tract of the engine in predetermined amounts. The second method is by premix, which is to physically mix the oil into the gasoline previous to its being poured into the gas tank. The big plus for premix is that it is as reliable as you are, meaning that if you remember to put the oil in the gas in the proper ratio, it will make it into your engine. The strong point for injection is convenience. Just keep your reservoir topped off with oil and the ski takes it from there. The downside is that oil injection pumps have been known to fail, and when they do it without warning, and the results are catastrophic for your engine. It's interesting to note that all of the major manufacturers have committed the lion's share of their attention as of late to four-stroke engines, and for good reason. They are inherently clean burning from an emissions standpoint. They have significantly higher fuel efficiency. There isn't any oil to add to the fuel, so that's one less thing to worry about. And they're quiet, which helps keep the neighbors happy. There are two notable drawbacks: increased weight by about 50 to 90 pounds, and four strokes are much more involved to get cleared out if internally swamped with water. From an overall performance standpoint in runabouts, four-stroke watercraft can be at least as quick and fast as two strokes, even with their increased weight due to their superior torque output. There are a few areas in the US where four-stroke PWCs are allowed, but two-stroke machines are not, so check with the local authorities of the areas in which you intend to ride for possible restrictions. Be sure to take this into consideration when you make your selection. Aircraft, ships, heavy-duty machinery and power generators. A four-stroke engine is an internal combustion engine in which the piston completes cycle. Let's take a look at the basic internal parts of a four-stroke engine. Inside the engine block, there is a crankshaft. Piston rods are attached to crankshaft. Pistons are attached to the piston's rods. As the crankshaft turns, it causes the lifter to make each piston move up and down. At the top of the crankshaft there is a camshaft which is connected to the crankshaft by a timing belt. While the crankshaft is making the pistons move up and down, the camshaft is turning, making the valves to open and close. Let's now take a look at how the combustion creates pistons motion. First, intake stroke. The inlet valve is opened, and the fuel-air mixture is drawn in as the piston travels down. Second, compression stroke. The inlet valve is closed, and the piston travels back up the cylinder, compressing the fuel-air mixture. Just before piston reaches the top of its compression stroke, a spark plug emits a spark to combust the fuel-air mixture. Third, combustion stroke. The piston is now forced down by the pressure wave of the combustion of the fuel-air mixture. The engine's power is derived from this cycle. Fourth, exhaust stroke. The exhaust valve is opened, and the piston travels back up, expelling the exhaust gases through the exhaust valve. At the top of the stroke, the exhaust valve is closed. This process is repeated. What had been presented is the cycle of operation of one cylinder of a four-stroke engine. Generally, engines have two or more cylinders acting in concert with each other to produce the engine power. Hello friends, everyone knows what a motorbike is. But how many of you know the working principle of a motorbike and its engine? Well, in this presentation, we will give you a brief explanation
of the working principle of a 4-stroke petrol engine, which is also known as IC engine, that is internal combustion engine. The first stroke is known as suction stroke. During this stroke, also known as induction stroke, the piston moves from top dead center to bottom dead center. The inlet valve opens and piston propagated fuel-air mixture is sucked in the engine cylinder. This operation is represented by a line on pressure-volume plane. The exhaust valve remains closed throughout this stroke. Moving on to second stroke, which is known as compression stroke. In this stroke, the piston moves towards top dead center and it presses the enclosed fuel-air mixture drawn in the engine cylinder during suction. The pressure of the mixture rises in the cylinder to a value of about 8 bar. Just before the end of this stroke, the operating plug initiates a spark, which ignites the mixture and combustion takes place inside the cylinder. This stroke can be represented on a pressure volume plane by line 2-3. Both the inlet valve and exhaust valve remains closed during the stroke. Now let's see third stroke, known as working stroke. When the mixture is ignited by the spark plug, the gases are produced which drive or throw the piston from top dead center to bottom dead center, and thus the work is obtained in this stroke. It is during this stroke when we get work from the engine. The other strokes, namely suction, compression and exhaust, being idle. The flywheel mounted on the top of shaft stores energy during this stroke and supplies it during the idle stroke. The expansion stroke gases is shown in the pressure volume diagram by line 3-4. Both the valves remain closed during the start of the stroke, but when the piston just reaches the bottom dead center, the exhaust valve opens. Moving on to the last stroke, known as exhaust stroke. This stroke is the last stroke of the cycle. Here, the gases that are being collected become useless after the completion of the expansion stroke and are then escaped through exhaust valve to the atmosphere. This removal of gas is accomplished during this stroke. The piston moves from bottom dead center to top dead center, and the exhaust gases are driven out of the engine cylinder. This is also called scavenging. This operation is represented by a line 1-5 on the pressure volume diagram. With this, we come to an end to our presentation. We hope that you all have understood the working of 4-stroke petrol engine. આજના સેશનમાં આપણે એન્જિન, એન્જિનની શોધ, એન્જિનનો ઇતિહાસ, એન્જિનના જુદા જુદા વર્ગીકરણ જેમ કે 2-સ્ટ્રોક એન્જિન, 4-સ્ટ્રોક એન્જિન ને નવી ભવિષ્યમાં આવનારા 6-સ્ટ્રોક એન્જિન અને 8-સ્ટ્રોક એન્જિન વિશે જાણ્યું. ત્યારબાદ એન્જિનની જુદી જુદી ફ્યુલ સિસ્ટમો, એન્જિનના જુદા જુદા ટેકનિકલ ટર્મ્સ અને એન્જિન કઈ રીતે કાર્ય કરે છે એનું આપણે પ્રેઝન્ટેશન અને જુદી જુદી વિડીયો દ્વારા તમે અભ્યાસ કર્યો કે ખરેખર એન્જિન કઈ રીતે વર્ક કરે છે. જે આપણને બહારથી દેખાય છે એની અંદર એન્જિનની અંદરની રચના કેવી હોય છે, એન્જિનની અંદર ક્રેન્કશાફ્ટ, કનેક્ટિંગ રોડ, પિસ્ટન વગેરે ફરતા ભાગો કઈ રીતે વર્કિંગ કરે છે, જેના વિશે આજે આપણે શીખ્યું. આજના સેશનમાં જો તમારે કોઈને કંઈ બીજો કંઈ ભવિષ્યમાં પ્રશ્ન હોય કે એન્જિન વિશે કંઈ માહિતી જોતી હોય તો મારો કોન્ટેક કરશો. હું તમને મારાથી શક્ય હશે તે માર્ગદર્શન આપવા માટે તૈયાર છું. MB ઠુમ્મર, ITI ગોંડલ. ફોન નંબર છે 082825240322. આજના સેશન દરમિયાન જે તાલીમાર્થી મિત્રો, કર્મચારી મિત્રો અને અધિકારીઓએ મારું જે સેશન સાંભળ્યું કે જેમાંથી કંઈ મને મારી ભૂલ સુધારવા માટે કંઈ માર્ગદર્શન આપવાની જરૂર હોય તો હું હંમેશા તત્પર રહીશ. આભાર.